આ તરફ ગાંધીનગરમાં પણ પતંગ પકડવા બાબતે અથડામણ થઈ છે। સેક્ટર 4 માં બે જૂથો વચ્ચે બબાલ થઈ। સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। અથડામણમાં 2 થી 3 લોકો ઘાયલ થયા। બનાવની ગંભીરતાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ગાંધીનગરમાં પણ તેવી જ ઘટના જોવા મળી છે। સેક્ટર 4 ની અંદર એક તરફ પતંગ ન ચગાવવા દીધા ત્યારે બબાલ થઈ, બીજી તરફ પતંગ પકડવાને લઈને બબાલ થઈ અને ત્યારબાદ મામલો જે હતો તે બંને જૂથમાં આમને સામને સુધી આવી ગયો હતો। પતંગ પકડવા બાબતે અથડામણની આ ઘટનાને કારણે આજનો દિવસ જે છે તે તોફાની બની ગયો હતો સેક્ટર 4 માં ગાંધીનગરમાં। તો પતંગ માટે ધીંગાણાના બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ બોરસદ આણંદની ઘટના કે જ્યાં આગળ સાંજના સમયે બે જૂથ સામસામે આવી ગયા કે પતંગ કેમ ચગાવવા દેવામાં ન આવે અને પતંગ અહીંયા નથી ચગાવવાના, તેને લઈને સામસામે માથાકૂટ થઈ હતી। બીજી તરફ ગાંધીનગરમાં પતંગ પકડવા માટે જે લોકો હતા તેઓ અંદર બાખડ્યા, ત્યારબાદ એ લોકો બાખડતા જૂથ અથડામણ જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। પંચમહાલ જિલ્લામાં પતંગ દોરીથી વધુ બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। ગોધરા અને કલોલમાં પતંગ દોરીથી ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા। એક યુવકને કાન પાસે અને બીજા યુવકને ગળાના ભાગે ઈજા થઈ હતી। આ તરફ વડોદરાના અકોટામાં પણ યુવકને ઘાતક દોરીનો સામનો કરવો પડ્યો હતો। અકોટા નટરાજ ટાઉનશીપ પાસે બનેલી ઘટનામાં નોકરીથી ઘરે જતા યુવકનું ગળું કપાયું હતું। યુવક બાઇક લઈને જતો હતો, જે દરમિયાન પતંગની દોરી આવી હતી। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો। તો ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા પણ બની ગઈ છે। રસ્તા પર ઘાતક દોરીએ કેટલાક લોકોને ઘાયલ કર્યા તો કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા। વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી થઈ રહી હતી। આ દરમિયાન રસ્તા પર નીકળતા લોકો ઘાતક દોરીનો ભોગ બન્યા છે। પંચમહાલ, ભાવનગર અને વડોદરામાં દોરીથી દુર્ઘટનાઓ જોવા મળી રહી છે। અને હવે વાત ઉત્તરાયણની ઉજવણીની। આ તરફ અમદાવાદથી સમાચાર। અમિત શાહ સાબરમતી પહોંચ્યા છે। ઉત્તરાયણ મનાવવા માટે સાબરમતી પહોંચ્યા છે શાહ। સાબરમતીના લોકો સાથે ઉજવણી કરી। અમિત શાહે પતંગ ચગાવ્યા। અરહમ એપાર્ટમેન્ટમાં કરી છે ઉજવણી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। તેઓ આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં જઈ રહ્યા છે, સ્થાનિકો સાથે વાતચીત કરી રહ્યા છે, ખુદના મત વિસ્તારમાં પણ ગયા હતા। હાલમાં જે સાબરમતી વિસ્તારમાં તેઓ પહોંચ્યા હતા, મોટી સંખ્યામાં જનમેદની પણ જોવા મળી હતી, તેમના સમર્થકો પણ તેમની સાથે જોવા મળ્યા હતા। અને શાહ સામાન્ય રીતે ઉત્તરાયણ આવે એટલે અમદાવાદ પ્રવાસ, ગુજરાત પ્રવાસ નક્કી ચાલીને આવતા હોય છે, કારણ કે પતંગનો શોખ, ઉત્તરાયણનો શોખ તેમને પણ એટલો જ જોવા મળી રહ્યો છે જેટલો સામાન્ય વ્યક્તિઓને પણ હોય છે। તેઓ આજે પતંગ ચગાવતા પણ જોવા મળ્યા હતા અને કેટલાક દ્રશ્યો તો એવા પણ જોવા મળ્યા કે જ્યારે તેમના ધર્મપત્ની શાહની ફિરકી પકડીને ઊભા હોય અને અમિત શાહ પતંગ ચગાવી કેટલાક લોકોના પતંગ કાપતા હોય। સાંકેતિક રીતે આપ જોવા જાઓ તો આવા દ્રશ્યો ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે, પરંતુ આ ઉત્સાહ સાથે તેઓ આવ્યા છે, ઉજવણી કરી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પણ અમે જોડાઈ ગયા છે। ગીતા, જે રીતનો કાર્યક્રમ રહ્યો છે 2 થી 3 દિવસનો અમિત શાહનો, પરંતુ અહીંયા તેઓ મકર સંક્રાંતિની ઉજવણી કરતા અને એક સાંકેતિક રીતે પતંગ કાપી અને જવાબ આપતા પણ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ એવું નહીં, એમનું સંવેદનશીલ પાસું પણ તેઓ બતાવી રહ્યા છે। આજે અરહમ ફ્લેટ સાબરમતી ખાતે અરહમ ફ્લેટના રહીશો સાથે તેઓ ઉત્તરાયણની પતંગની મજા માણી રહ્યા છે, પતંગ ચગાવવાની। અહીંયા કેટલાય બધા દાવપેચ, પતંગના દાવપેચ સાથે સાથે તેમણે તેમની નાની નાની બાળાઓ જે ધાબા પર ચડી છે તેની સાથે બેસીને બોર પણ ખાધા છે અને તેની સાથે વાતો પણ કરી છે। એટલે એવું કહી શકાય કે એન્ડ ઓફ ધ ડે જે એમનું હ્યુમન બિંગ, જે ગુડ હ્યુમન બિંગનું જે એમનું જે બીજું પાસું છે એ પણ તેઓએ પતંગ ચગાવવાની સાથે સાથે સામાન્ય સંતાન સાથે ભળીને, નાની બાળાઓ સાથે ભળીને તેમનું એ પાસું પણ પ્રગટ કર્યું છે। જી સામાન્ય રીતે ગુજરાતી વ્યક્તિ, અમદાવાદનો વ્યક્તિ ભલે ગમે ત્યાં હોય, ઉત્તરાયણ આવે એટલે અમદાવાદની યાદ આવે, સાબરમતી સહિતના વિસ્તારોની યાદ આવે। કદાચ એ પણ અમિત શાહમાં જોવા મળતું હશે। જી બિલકુલ, અમિત શાહ માટે એક ખાસ વાત કરી શકાય સિદ્ધાર્થ, કે અગાઉના જેટલા પણ સાંસદો હતા આ વિસ્તારના, સ્વાભાવિકપણે જ તેઓ ગુજરાત સાથે કનેક્ટેડ નહોતા, બહારથી તેમને આ સીટ મળી હતી। એટલે એટલું બધું રહીશો સાથે, તેમની સ્થાનિક જનતા સાથે, તેના મતદારો જેમણે એમને છૂટ્યા છે તેની સાથે તેઓ તાલમેલ જોવા નહોતો મળતો। ભાગ્યે જ તેઓ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા આવતા હતા, પરંતુ જ્યાંથી અમિત શાહ। જી ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ। તો
તો અમદાવાદથી સમાચાર કે જ્યાં આગળ ન્યૂ રાણીપમાં પણ ઉજવણી કરતા જોવા મળ્યા છે અમિત શાહ. પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. ન્યૂ રાણીપમાં આવેલી આર્ય વિલા એપાર્ટમેન્ટ પર પતંગ ચગાવી ઢોલ નગારા સાથે સ્થાનિક લોકોએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. સાબરમતી મત વિસ્તારના ધારાસભ્ય સહિત કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના જાણીતા સિંગર દેવ પગલીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. તેઓ તેમની સાથી કલાકારો સાથે પતંગ ચગાવી આનંદ માણતા જોવા મળ્યા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકાર દેવ પગલી સાથે ખાસ વાતચીત કરી. ઉત્તરાયણનું પર્વ છે અને ઉત્તરાયણના ધાબે તમામ લોકો ઉત્તરાયણની મજા માણતા જોવા મળી રહ્યા છે. દેવ પગલી જે છે કે ગુજરાતી જાણીતા સિંગર જે છે કે તેઓ અત્યારે હાલ તમામ લોકો સાથે ઉત્તરાયણનું પર્વ મનાવી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું. મારો ટાર્ગેટ હવે ઇન્ટરનેશનલ છે. જેમ કે મારું હોલિવૂડના ગીતો અત્યારે મારું ટાર્ગેટ છે. અત્યારે હોલિવૂડના ગીતો જેમ કે ઇંગ્લિશ ગીતો હું ટ્રાય કરી રહ્યો છું. એ વાગે છે માર્કેટ મેં વેલ્યુ હે પ્રોફેશનલ, નેશનલ નહીં ડોન ઇન્ટરનેશનલ. માર્કેટ મેં વેલ્યુ હે પ્રોફેશનલ એટલે મારો ટાર્ગેટ ઇન્ટરનેશનલ છે. અત્યારે ઇન્ડિયાથી માંડીને બધા જેટલા બી ગીતો મારા જે ચાલ્યા, જેમ કે ડબ્બે પે ડબ્બા ડબ્બે મેં આલુ, દિલ મેં રહેને વાલી દીકલી હે ચાલુ, ચાંદવાલા મુખડા લેકે, જે આખા ભારતમાં ચાલ્યું. હવે ટાર્ગેટ બીજો છે તો ભગવાનની કૃપા થાય. મહાદેવ જે કૃપા કરી છે એવી સતત કૃપા રાખે તો મજા જ કરશું. ભારતમાં ચાલ્યું એ ગીત સંભળાવશો? જી. અરે ચાંદ વાલા મુખડા લેકે ના ચલો બાजार में, મેકઅપ વાલા મુખડા લેકે ના ચલો બાजार में, એક પાગલ પ્રેમી હો ગયા કાયર તેરે પ્યાર में. જી. બીજું કોઈ ગીત કે જે ગુજરાતીઓને સ્પર્શે? માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણી રોણી. શું લાગે છે આજે અનેક પતંગો કપાય છે, ધાબા ઉપર જુઓ છો, કિલકિલારી કરો છો, એવા સમયે એવું ગીત ગાવું હોય તો કયું ગીત? અરે ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, કપાઈ ગયો પતંગ મારો ઉડી ઉડી જાય, કપાઈ ગયું છે. એ આ જ્યારે આ ગીત ગવાયું છે ઉડી ઉડી, જ્યારે પણ બીજાનું ગીત ગાવાનો ટ્રાય કર્યો છે કે મારા સિવાય મેં ટોટલ 500 ઉપર ગીતો ગાવ્યા છે, ટોટલ મારા 3000 ગીતો છે, પણ જ્યારે મેં ગીત ઉડી ઉડી ગાયું છે ને, જેમ કે માનસી ગાયું તો પતંગ કપાઈ ગયું, મેં ગાયું તો કપાઈ ગયું. આ ગીત નથી સારું. જી. અને તમને જે ગમતું હોય એ ગીત આજે ગાવું હોય તો કયું ગીત ગાવ? મારું ફેવરિટ છે ઓલવેઝ, કેમ કે ઘણા બધા એ 150 મિલિયન છે, એટલે કે 150 મિલિયન છે, જે પહેલી ચેનલનું પહેલું ગીત હતું. આજ હવ કોઈનો દહકો આયો મારી માં, હવ કોઈનો દહકો આયો મારી માં, મારો પણ સમય લાય મારી માં, મારો પણ દહકો લાય મારી માં. એ અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂનો સવાલ મારી માં. હવે હોલીવુડમાં એન્ટ્રી કરાય મારી માં, જસ્ટન બીબર ટોમ ક્રૂઝનો રેકોર્ડ તોડાય મારી માં. જાણીતા ગુજરાતી સિંગર હતા દેવ પગલી. તેઓ એન્જોય કરી રહ્યા છે ઉત્સાહ ઉમંગ સાથે પતંગ ઉત્સવનો પર્વ જે છે તે મનાવી રહ્યા છે. ને આ જ રીતે અત્યારે હાલ એમની પતંગ કપાઈ ગઈ છે, પરંતુ ઉત્સાહ ઉમંગ એટલો જ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદમાં જાણીતા કલાકારોએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. કલાકારોએ પતંગ ચગાવી અને ત્યારબાદ ગરબે ઘૂમતા પણ નજરે પડ્યા હતા. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના જાણીતા સેલિબ્રિટી સાથે વાતચીત કરતા ન્યૂઝ 18 સંવાદદાતાને પણ સાંભળીએ. કોઈ તમને યાદગાર ક્ષણ રહી ગયો હોય ઉત્તરાયણને લઈને, એ તમારે શેર કરવી? યાદગાર ક્ષણ તો મારા લાઈફમાં એમ કહું ને કે ઘણી બધી એવી યાદગાર ક્ષણ છે, પણ ખરેખર દેવ પગલી અને હું અમે એક સોંગ કર્યું હતું એ ટાઈમ દરમિયાનની વાત છે. અમે લોકો ખરેખર ખૂબ જ ઝઘડ્યા હતા, અને આજે એવો દિવસ છે કે અમે બંને ફરીથી એક સાથે છીએ અને આ તહેવાર જે એન્જોય કરી રહ્યા છીએ ને, ખરેખર એટલી મજા આવે છે ને કે વાત જ જવા દો. ઉત્તરાયણને લઈને શું કહેશો લોકોને? ઉત્તરાયણને લઈને જો પર્વ તો છે જ ઉત્તરાયણ, પણ એક ધાર્મિક તહેવાર પણ છે. અને આજે તમને બધાને ખબર જ હશે, મારે કંઈ કહેવાની જરૂર નથી કે મકર જે છે એ સૂર્યમાં પ્રવેશ કરે છે, અને આજનો દિવસ આપણા માટે ધાર્મિક પણ જોવા જઈએ તો એ દ્રષ્ટિએ પણ સારો છે, અને તહેવારની દ્રષ્ટિએ તો સારો છે જ. લોકો એન્જોય કરવા માટે તો ઉત્તરાયણ મનાવે જ છે, તો હેપી ઉત્તરાયણ. ચોક્કસથી તો ઉત્તરાયણનું પર્વ સૌ કોઈ મનાવે છે ને અત્યારે હાલ તમામ જે લોકો જે છે તે પતંગ ઉડાડીને ક્યાંક બલૂન ઉડાડીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી
રહ્યા છે ને લોકોને હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણનો મેસેજ પણ આપી રહ્યા છે. કેમેરા અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ ઉત્તરાયણની ઉજવણી થઈ. દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. દરિયા કિનારે યોજાયેલા પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા. મહત્વપૂર્ણ છે કે